તારે મિત્રો તો ઘડિયાળમાં વાગ્યા રાતના 2 અને અમે એને આ બે છીએ અમે હવે હેને જો અમે હેને જઈએ છીએ અટાણે યાર્ડમાં માર્કેટિંગમાં આપણે રીંગણા વાવ્યા તો પછી જવું તો પડે જ ને હાલે નહીં કંઈ એટલે જો આ માલ તૈયાર થઈ ગયો છે અહીંયા અટાણે આજકા કમ્પ્લીટ થઈ ગયા છે ને આ હવે હેને જો અમે આ ગાડીમાં લઈને જઈએ છીએ આ ગાડી રાતના વાગ્યા ઘડિયાળમાં 2 હાલો ભાઈ તમે લઈ લ્યો હવે જ્યાં લઈને એને જવું પડે તમને એમ થાય કે આ રીંગણા વાવ્યા એટલે આને મજા છે આ રૂપિયા કમાય એમણ રૂપિયા ના થાય ભાઈ રાતે જવું પડે જો આ વરસાદ ચાલુ હતો તે ચાલુ વરસાદે જવું તો પડે જ અમારે એમણું ના હાલે ભાઈ હા ભાઈ જોવો તમે બેસી ગયા છે હવે ગાડીમાં જવા બાજકા ભરીને ને હું હે ને ગાડી આંકવાનો હું વરસાદ પડી ગયો હોય ધોમ તો અમારે તો જવું પડશે મને નહીં હાલે તો હવે અમે જઈએ છીએ ને યાર્ડમાં કેવું હોય આપણે તમને બતાવું આજ યાર્ડ કેવું ફાઇનલી મિત્રો આપણે યાર્ડમાં પૂગી ગયા છીએ બરાબર અને જ્યાં હે ને હવે આપણા ભેગા છે આ બધા આ ખોલે છે પોટલા અને હમણાં હે ને જો વેચવાનું કામ ચાલુ થશે બધા આવશે લેવા અને આ છે માર્કેટિંગ યાર્ડ અહીંયા બધી શાકભાજી મળી ગઈ તો મિત્રો જો આપણે આ ભીંડું હોય વેચવાનું હોય આ ભાઈ આ રીંગણા છે બરોબર આપણા હે આ તો તમારે ભાઈ કેટલામાં વેચવું હોય ભીંડો બોલી જાઓ ભીંડો 160 રૂપિયા આ એક પોટલાને 160 રૂપિયા કહે જો આ ભાઈ પછી રીંગણાના કેટલા લેવા રીંગણાના 60 રૂપિયા 60 રૂપિયામાં આટલા રીંગણા જો આટલા તમે રેકડીએ લેવા જાઓ ને તો 60 રૂપિયા કિલાના લઈ લઈએ એક નંબર માલ હો મરચા જોવો તમે ખાલી લીલા ફૂલ પાણી વાળા એમ તો આ આપણું જુનાગઢનું માર્કેટિંગ યાર્ડ મિત્રો તો આપણે હવે વેચાઈને ભીંડો ને રીંગણા વેચી નાખીને થઈ ગયા છે નવરા એમ થયું કે આટો મારી આમ બકાલામાં અહીંયા ગમે શાકભાજી મળી જાય તમામ આ તમારે શું હુકેલ મરચા લેવા એક દી ભાગ હા યાર